આજે 23મી ફેબ્રુઆરી 2026 સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ, હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાયની સ્થાપના કરી. એમાં સૌ કોઈને ઉડીને આંખે વળગે એવા સંતો અને હરિભક્તોના માટેના પંચ વર્તમાન છે. શ્રીજી મહારાજે સ્થાપેલા સંપ્રદાયમાં સંતોની ઓળખ માત્ર બાહ્ય આકાર કે ભગવા કપડાથી નહીં, પરંતુ નિર્માનીપણું, નિષ્કામીપણું, નિર્લોભીપણું, નિસ્નેહીપણું ને નિસ્વાદીપણું, આ પાંચ વર્તમાનની સાથે સાથે અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ જેના જીવનની અંદર વણાયેલો છે, સમજી લો એક સ્વામિનારાયણનો સાધુ છે. એવી જ રીતે જેના જીવનની અંદર મહારાજની આજ્ઞા પ્રમાણે મહારાજને રાજી કરવા માટે મદ્યપાન ન કરવું, માંસ ભક્ષણ ન કરવું, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી અને પોતપોતાના ધર્મમાં રહેવું, આ પંચ વર્તમાન જેના જીવનમાં વણાયેલા હોય તો સમજી લો કે એ સ્વામિનારાયણનો સત્સંગી ભાઈ છે. આ પાંચ વર્તમાન આપીને મહારાજે સંપ્રદાયની સ્થાપના કરી, સંપ્રદાયને ઉજળો કર્યો, ભક્તિને અને એકાંતિકપણાને ગરિમા અપાવી છે. સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી હજારો લાખો લોકો ભક્તિ કરતા હતા, ધર્મ પાળતા હતા, તપશ્ચર્યા કરતા હતા, વ્રતદાન કરતા હતા, યાત્રા તીર્થયાત્રા કરતા હતા. પરંતુ એ તમામ સાધનાની પાયાની અંદર ધર્મ ન હોય, સમજણ ન હોય, ભગવાન નિષ્ઠા ન હોય, વર્તમાનની દ્રઢતા ન હોય તો પછી જતે દાડે ગમે ત્યારે એ સાધકના સાધના માર્ગમાં વિઘ્ન આવીને ઊભું રહે. ભગવાન સુધી પહોંચી ન શકે, એનો છેલ્લો જન્મ ન થાય, ભગવાન કે સંતનો રાજીપો પણ એને ન મળે. એટલા માટે મહારાજે આવો એક ઉજળો સંપ્રદાય સ્થાપ્યો અને મહારાજના સમયથી જ આપણે કદાચ એવું માનતા હોઈએ કે યોગીજી મહારાજે સમસ્વરૂપ ભાવની એકતાની ભાવના પ્રવર્તાવી, કારણ કે યોગી બાપાના ઢગલાબંધ પ્રવચનો સાંભળો, એમાં એક વાત તો ઉડીને આંખે વળગે કે સંતોને હરિભક્તોને તેમણે આદેશ આપ્યો હોય કે તમે સંપીને રહેજો, સુરતભાવ રાખજો, એકતા રાખજો, દાસપણું રાખજો, દિવ્ય ભાવ રાખજો, નિર્દોષ બુદ્ધિ રાખજો. યોગીજી મહારાજે મનગઢંત આ શબ્દો નથી ઉચ્ચાર્યા. શ્રીજી મહારાજના સિદ્ધાંત પ્રમાણે મહારાજના સમયથી જ આ સંપ, સ્વરૂપભાવ, એકતાની ભાવના, મહિમાની ભાવના ચાલી આવી છે. શ્રીજી મહારાજે સંતોનું પણ એટલું ધ્યાન રાખ્યું છે અને હરિભક્તોની પણ એટલી ખેવના કરી છે. પોતાના દેહની પરવા કર્યા સિવાય પણ હરિભક્તને પોતાના હૃદય સમાન માનીને
સંતોને પોતાના સાચા સગા માનીને એમની રક્ષા થાય, એમની આધ્યાત્મિકતા પાંગરે, એના સાધનાના માર્ગમાં કોઈ વિઘ્ન ના આવે એવી પ્રકારની મહારાજે ખેવના રાખી છે. મહારાજે દુષ્કાળના સમયની અંદર આગવી ચેતવણી તમામ હરિભક્તોને આપેલી કે આગળ ઉપર બહુ મોટો કપરો કાળ આવવાનો છે, માટે અનાજ ભરી રાખજો, વધારાના પશુ હોય તો વેચી નાખજો. આની અંદર પણ મહારાજને પોતાને સંતો અને હરિભક્તોની સાથેના સગપણની વાત છે. શ્રીજી મહારાજે હરિભક્તોને પરસ્પર મહિમા સમજવો, સંતોને હરિભક્તોનો મહિમા સમજવો, હરિભક્તોએ સંતોનો મહિમા સમજવો. કારણ કે સંતો અને હરિભક્તો આપણા સાચા સગા છે. એમની સાથે આપણને વ્યવહારિક સંબંધ નહીં, દેહનો સંબંધ નહીં, પરંતુ આધ્યાત્મિક સંબંધ છે. કારણ કે તેઓ જેમને ભગવાન માને છે એ ભગવાન મારા માટે પણ મારા ઈષ્ટદેવ છે. તેઓ જેનું ભજન કરે છે એનું ભજન હું પણ કરું છું. તેઓ જેની માળા કરે છે એની માળા હું પણ કરું છું. તેઓ જે સિદ્ધાંતને વર્યા છે એ સિદ્ધાંત મારા માટે પણ છે. દેહ મૂક્યા કેળે પણ અક્ષરધામની અંદર અનંત મુક્તોની વચ્ચે, આ બધા ભક્તોની વચ્ચે મારે પણ જવાનું બેસવાનું છે. એટલા માટે સંતો અને ભક્તોના સુખે સુખ્યા અને દુઃખે દુખ્યા. એવી પ્રકારે મહારાજના સમયમાં પણ એવા હરિભક્તો હતા અને ત્યાર પછી આજ સુધી પણ આ સંપ્રદાયની અંદર એ પ્રણાલિકા ચાલી આવી છે. શ્રીજી મહારાજે 500 પરમહંસોને ખટરસનો ત્યાગ કરવાની આજ્ઞા કરી. તમારે ગળ્યું ચીકણું ખાવાનું નહીં. અને તે વખતે આ વ્રત, આ પ્રકરણ ચાલતું હતું અને મહારાજ પોતે અગત્રાયમાં પધાર્યા અને અગત્રાયની અંદર મહારાજને શેરડીના માંદડિયા એક મોટી કથરોટ ભરીને મહારાજને ધરી. મહારાજે બધા હરિભક્તોને પાસે બોલાવીને ખોબો ભરી ભરીને શેરડીના માંદડિયા આપ્યા. છેવટે પર્વતભાઈને કહ્યું, પર્વતભાઈ તમે જમો. પર્વતભાઈએ કહ્યું, મહારાજ જ્યાં સુધી મારા ઈષ્ટદેવ ન જમે ત્યાં સુધી મારાથી મોઢામાં આ શેરડીનું માંદડિયું મુકાય નહીં. મહારાજે એમની સામે પોતાના કરકમળમાં એક માંદડિયું લઈને પોતાના મુખારવિંદમાં મૂક્યું અને કહ્યું, અમે તો તમારા ઈષ્ટદેવને તમારી સામે જમીએ છીએ. બે હાથ જોડીને પર્વતભાઈએ કહ્યું, મહારાજ તમે મારા ઈષ્ટદેવ સાચા, ભગવાન સાચા, હું તમારો ભક્ત પણ સાચો, તમારો ઉપાસના કરું, આજ્ઞા પાડો, બધી વાત સાચી. તમે મારા ઈષ્ટદેવ છો એમ આ 500 પરમહંસો પણ મારા ઈષ્ટદેવ છે. આપની આજ્ઞાએ કરીને એ લોકો ખટરસનો ત્યાગ કરીને બેઠા છે, ગળું ચીકણું ખાતા નથી. ત્યારથી મેં પણ નિયમ લીધો છે કે જ્યાં સુધી સંતોના મુખની અંદર ગળપણ ન જાય, સ્વાદિષ્ટ વસ્તુ ન જાય, ત્યાં સુધી મારે ખટરસનો મારે પણ ત્યાગ રાખવો. મહારાજ એમના આ વ્રતથી, નિયમથી, સંતોની સાથેના આવા ગાઢ સંબંધથી રાજી થયા, ઊભા થયા અને પર્વતભાઈને મહારાજ ભેટી પડ્યા અને કહ્યું, ધન્ય છે તમારી ભક્તિને, તમારે મહિમાની કેટલી દ્રષ્ટિ છે. મહારાજે તમામ સંતોને આજ્ઞા કરી, જાઓ હવે તમારા ખટરસના નિયમ પૂરા. અને પછી મહારાજે ખોબો ભરીને, બે ખોબા ભરીને પર્વતભાઈને શેરડીના માંદડિયા આપ્યા છે. એટલા માટે પ્રેમાનંદ સ્વામીએ ગાયું છે કે હરિભક્તોની સગાઈને, સગપણને, એના સંબંધને દ્રઢ બનાવ્યો છે. પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ, પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ, હરિજન સંગાથે કીધી, હરિજન સંગાથે કીધી, સાચી સગાઈઓ રાજ,
અક્ષરના વાસે વાલો આવ્યા અવની પર. અવની પર આવે વાલે સત્સંગ સ્થાપ્યો. હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.